નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગારિયાધાર શ્રી R.M. શાહ ગર્લ્સ સ્કૂલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કેમ્પનું આયોજન કરાયું. ગારિયાધાર આજ તારીખ 20/9/2025 તાલુકા હેલ્થ ઓફિસ ગારિયાધાર દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભાવનગરની સૂચના મુજબ માનનીય તાલુકા હેલ્થ અધિકારી ગારિયાધારના માર્ગદર્શન હેઠળ શ્રી R.M. શાહ ગર્લ્સ સ્કૂલ ગારિયાધાર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં આશરે 285 વિદ્યાર્થીનીઓ બહેનોએ ભાગ લીધેલ. ડૉક્ટર ખુશ્બુ ચૌહાણ દ્વારા હેલ્થ વિશે બહેનોને માહિતગાર કરાય. આ સેમિનારને સફળ બનાવવા માટે સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર શ્રી ખુશ્બુ ચૌહાણ, તાલુકા સુપરવાઇઝર પૂનાભાઈ પરમાર, RBSK ડૉક્ટર શ્રી જિજ્ઞાસાબેન ગોસ્વામી, પ્રિન્સિપાલ શ્રી વર્ષાબેન અર્બન, ANM બહેનો તથા શાળાના તમામ સ્ટાફ જોડાયો હતો. તમામ વિદ્યાર્થી બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી. ગુડ મોર્નિંગ ઓલ. હું ડૉક્ટર ખુશ્બુ ચૌહાણ, CHC ગારિયાધાર, ગાયનેકોલોજિસ્ટ. મેં આજ રોજ શ્રી R.M. શાહ કન્યા વિદ્યાલયમાં મુલાકાત લઈને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગે માર્ગદર્શન આપેલું અને બધી બહેનોને, દીકરીઓને એ સમજાવેલ કે જ્યારે સ્વસ્થ હશે એમનું શરીર તો એ એમના મનથી સારી રીતે વિચાર કરી પોઝિટિવ એટીટ્યૂડથી ચાલીને સ્વસ્થ અને સશક્ત બનશે અને એના કારણે એ એના પરિવારને અને દેશને કેમ ઉપયોગી થાય એ બાબતે માર્ગદર્શન આપેલ છે અને સેનિટરી પેડનું બધી જ બહેનોને વિતરણ કરેલ છે. તાલુકા હેલ્થ કચેરી ગારિયાધારથી આ પ્રોગ્રામ નિયુક્ત કરવામાં આવે છે અને અમે મેડમ અને શ્રી R.M. શાહ કન્યા વિદ્યાલયની મુલાકાત લઈ બધી જ બહેનોને પૂરતું માર્ગદર્શન અને સેનિટરી પેડનું વિતરણ કરેલ છે. થેન્ક યુ. હું શ્રી R.M. શાહ કન્યા વિદ્યાલય ગારિયાધાર પ્રિન્સિપાલ વર્ષાબેન R. પટેલ આજે તાલુકા હેલ્થ સેન્ટર ગારિયાધાર તરફથી મારી શાળામાં સશક્ત નારી સ્વસ્થ પરિવાર આ અંતર્ગત એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. તેમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર ખુશ્બુબેન દ્વારા વિદ્યાર્થીઓ પોતે કેવી રીતે સશક્ત રહી શકે અને એના દ્વારા તેમનું ફ્યુચર કઈ રીતે ઉજ્જવળ બની શકે અને તેમનો પરિવાર છે એ કેવી રીતે સ્વસ્થ રહી શકે એનું ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીની બહેનો પોતાના ઘરે જઈને પણ આ વિશેનું ખૂબ સુંદર માર્ગદર્શન પ્રોવાઈડ કરી શકે એ માટે એમની માતાઓ સુધી આ બાબત પહોંચાડવાની જાણકારી પણ આપવામાં આવી અને કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીની બહેનોને તાલુકા હેલ્થ સેન્ટર તરફથી એક બોક્સ પેડનું પણ વિતરણ કરવામાં આવેલ છે.